નમસ્કાર સાથી મિત્રો, વાત કરીશું આપણે ચેતર વસાવાને લઈને। ચેતર વસાવા અત્યારે જેલના લોકઅપમાં છે, પરંતુ ચેતર વસાવાના સપોર્ટમાં આદિવાસી વિસ્તારના તમામ જે નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ એના સપોર્ટમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને ન્યાય અપાવવા માટે અહીંયા મેદાને ઉતરશે। વાત કરીશું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ ચારેય રાજ્યના આદિવાસી જે નેતાઓ છે એ ચેતર વસાવાને સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા જે આદિવાસીના મસીહા ગણાતા, આદિવાસીઓના જે પડતી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક સરકાર સામે એનો ઉજાગર કરતા અને ક્યાંક ને ક્યાંક સરકારને જે સવાલો ઉઠાવતા આજે જેલમાં જોવું પડે છે એમને, તો એના માટે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ઘણા કાર્યકર્તાઓ અને કહ્યું છે કે ભાઈ અમે ગુજરાતમાં મોટામાંથી મોટું આંદોલન કરીશું અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને અમે ન્યાય અપાવીને જ રહીશું। તો દોસ્તો, ગુજરાતમાં મોટામાં મોટું આંદોલન જે થવા જવાનું છે અને ક્યાંક ને ક્યાંક ચેતરના સમર્થનમાં જે આવ્યા છે લોકો, અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા છે એક આદિવાસીઓનો અવાજ બનીને કામ કરતા આજે એમને જેલ ભોગવવી પડે છે। તો લોકો અને જનતા હવે જાગી છે અને કહી રહી છે કે ભાઈ અમારા મસીહા ચેતર વસાવા એમને અમે ન્યાય અપાવીને જ રહીશું। મિત્રો, અહીંયા દરેક જે પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો પણ સમર્થન આપી રહ્યા છે। અહીંયા બાપ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી બીટીપી પાર્ટી, અન્ય કોઈ પાર્ટી, દરેક જે ચેતર વસાવાના સમર્થનમાં આવી છે। અહીંયા પાર્ટી બધી બાજુમાં રાખીને એક આદિવાસીઓના અવાજ ઉઠાવતા લીડર નેતાને અહીંયા જેલ ભોગવી પડે, એમને સરકાર દ્વારા જેલના હવાલે, જેલના સળિયા પાછળ ખસેડવામાં આવે, ત્યારે અત્યારે ક્યાંક ને ક્યાંક જે જનતા છે એ જાગી છે। વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના આનંદભાઈ પટેલ, રાજસ્થાનના સાંસદ બાપ પાર્ટીના રાજકુમાર રોત, તો અહીંયા ખૂણે ખૂણે અનેક જે રાજ્યમાંથી ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક સમર્થન આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના કેસમાં લીગલી કેસ લડવા માટે દિલ્હીથી પણ વકીલો તૈયાર થયા છે। ક્યાંક ને ક્યાંક દિલ્હીથી 2 વકીલો આવ્યા જે ચેતર વસાવાને હવે ન્યાય અપાવવાનું કામ કરશે। ખરેખર મિત્રો, ચેતર વસાવા જે દોષિત છે કે નિર્દોષ એ ત્યારે ખબર પડશે જ્યારે એનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં જશે। અત્યારે જે રીતના નર્મદા સેશન કોર્ટ દ્વારા એમને દોષિત જાહેર કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા ચેતર વસાવા સાથે અન્યાય થયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના અનેક જે નેતાઓ, હોદ્દેદારો જે ભારતીય જનતા પાર્ટીમાં હોય એ લોકો ભૂલ કરે ત્યારે એ ભૂલ નથી ગણાતી, જ્યારે વિપક્ષના નેતાઓ જે રીતના અધિકારીઓને ખકડાવે, ધમકાવે ત્યારે એમના ઉપર સીધા એક્શન લેવામાં આવે। આ તે કેવો ન્યાય આ જનતા પૂછી રહી છે। હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો। ફરી નવા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। જય હિન્દ, વંદે માતરમ।